હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય બ્લોગ. ઉઠી ગયો ભાઈ, રાતનું એવું હેડિક થાય છે. પહેલાં જે મને પ્રોબ્લેમ હતો ને નેકમાં, સૂઈ જાઉં રાત્રે, મોર્નિંગ ઉઠે એટલે 10-15 મિનિટ થોડું કડક થઈ જાય ભાડે ગરદનમાં. કાલે હેડિક થતું હતું નહીં થયું યાર, અને ચશ્મા પહેલાં પાછું ચાલુ કરવું પડશે. મેં બહુ ટાઈમથી બંધ કરી દીધા છે. શું કરીએ, બદામ ખાઈએ, બદામ. બદામ કચોરી કર્યો તો નાસ્તો કરી દો. આજે જ મારા ફોટા કરી જવા પડે, પાસપોર્ટ સાઈઝના ફોટા. એક ફોટો પડશે, એમાંથી ફોટો કાઢી દે. કપડાં કરવું પડે તો અમારું રેડી છે. 8:30 ચાલીએ. હું રેડી થઈ ગઈ, નીકળું ઓફિસ. સાંજે કામ કરવું પડશે લેપટોપમાં, ચાલુ કરવું પડશે આજે લેપટોપ. કેમ પેલું કામ પેન્ડિંગ છે હજી મારા તો. કામ તો પેન્ડિંગ છે, ચાલે પેલું ડિઝાઇન બનાવવાની છે ને, અને ઘરની ડિઝાઇન. સન્ડે ત્યાં જઈશ, જોયું રાત્રે પૂછી લઈએ શું કરવું છે. અહીંયા સોસાયટીની મીટિંગ હોય ને, જેમાં કોઈ દિવસ મીટિંગમાં નથી. ખાસી આ મીટિંગ છે. માનું તો કહેતો બી કશું જે ચેરમેન તો બહુ ટાઈપ જેના બ્લોકના ફ્રન્ટ સભ્યો છે ને, મેનમેડ મતલબ કઈ અલગ અલગ સંભાળતા બધું એ તો મન કહી દો યાર, કહી દો. ચલો હું બધા જોડે ફ્રેન્ડની એટલી વાત કરી. મારા અમુક જે ડોટ હોય તો જ હું ઇગ્નોર કરું. નવા રોટી યાર છે. ફૂલ ટ્રાફિકનું અલગ જ વાતાવરણ થાય. હા ગામ પેલા નીચે વાળા મેડમ હતો, રમ રમ પાડો. ચલો ફોન તો આવત છે. ચલો જે કરી આજે તો જમવાનું લેવા જવાનું છે ને. કાલે હું ને ચિરાગ બંને જઈશું ઢોસા ખાવા. એક એવી ઢોસા ખાવા જઈએ. ચલો ચાર દિવસથી બહાર ખાતા કરીએ મનથી જઈએ તને. આજે ઘરનું ખાઈએ તો એટલે માસીને ફોન કરીને કીધું માસી જમવાનું બને જઈએ. ચલો ગાઈઝ આવી ગયો ઘરે ને ફ્રેશ વેશ થઈ જઈએ. જમવાનું લેવા હજી તો 6:25. થોડું ટ્રાફિક હતું બાકી વાંધો. ચલો ભૂખ લાગે છે. ગામડે જવાની ઈચ્છા થઈ ગઈ. બહુ દિવસ થઈ ગયા ને ગામડે યાદ આવે. મળીએ, ટીવી ચાલુ કરીએ. ઓકે ગાઈસ, જો જમવાનું ફ્રેશ વેશ થઈ ગયું હતું યાર. કેપ લઈ ગઈ ચાલશે. યાદ આવી તો નહીં કરતા કેપ પણ ભૂલી જજો. વાંધો નહીં, ચલો ઠંડી લાગશે. પેલું કહેવાનું હતું પાર્કિંગ ક્લીન કરાવે એમ. લોકો કોઈ દિવસ કહી જાવ કહેતો નહીં મને ખરાબ લાગ્યું એટલે કહેવાનું હતું. એ બી ફ્લેટવાળા હતા ને અંકલના સારાથી જોયું હતું બે નીચે જતા ક્લીન થઈ ગયું. આજે કાલે બાલે ક્લીન થઈ ગયું છે. મને આઈડિયા નહીં.
મને એવો નજર નથી પડી મારી આમ ઉપર ગड्ढा ખોદાય ફોટો वो मैं क्या फोन आया 3 દિવસથી કોલ લગાવું છું આજે ફોન આવ્યો નહીં હેલો ગાઈસ મેં જમ્યા લીધું ને મૂવી જોતું હતું સાઉથનું 2-4 વર્ષ પહેલાંનો છે મને બી કમ્પ્લીટ યાદ નહીં દંગા ખિલાડી સારું પિક્ચર છે જોવું હતું ખાલી જોવું છું પાછું નહીં આજે નોર્મલ જ ધુમ્મસ એટલું જ નહીં આજે નોર્મલ જ ધુમ્મસ છે આજે ટ્રાફિક બી સારું થયું બહુ ઓછું છે યાર ઘડિયાળ તો બહુ પેલું થઈ જાય કંટાળો આવે છે કેમ કે ફૂલ ટ્રાફિક હોય ને એટલે ને એક તો હાથમાં દુખાવ થાય ક્લચ બ્રેક 4-5 કિલોમીટર લાંબુ જ ટ્રાફિક હોય રોંગ સાઈડ આવવાનું નહીં એમાં બધું ધ્યાન રાખવું પડે એ કેબ વગર ગયો ને યાર ડસ્ટ હું બહુ ધ્યાન રાખવું બાળનું યાર બાલ બહુ ખરાબ થઈ ગયા ને એટલે ચલો ગાઈસ બધું ક્લિનિંગ કરવાનું બાકી છે ને આજે છે ને પેજ ઉપર કામ છે ને એના માટે ડિઝાઇન સંજય વાળું કામ આજે બધું પૂરું કરીને લેપટોપ ચાલુ કરવું પડશે યાર ચાલુ જ નહીં થતું એમના જોડે વાત કરવી પડશે ગાઈસ આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું તો ગુડ નાઇટ ટેક કેર છે તેમ લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો કાલે મળીએ નવા વ્લોગ સાથે બાય ટેક કેર